બાપા સીતારામ બધાને. તો આજે વરસાદ છે છતાં પણ આપણે બગદાણા જવાનું છે. તો એવું નથી કે વરસાદ હોય તો જ તે વરસાદ હોય તો ઘરે રહેવાય, પણ બાપાનો હુકમ હોય એટલે ગમે એવો વરસાદ હોય એટલે બગદાણા તો સેવા કરવા જવાનું જ છે. બાપા સીતારામ. તો હવે ટેમ્પો તૈયાર થઈ ગયો છે, તો ચાલો જઈએ બગદાણા. ચાલો મિત્રો. બગદાણા પગતા જ તે ટેમ્પાને જોરદાર ભૂખ લાગી ગઈ, પછી એને કરાવી દીધો થોડોક એવો નાસ્તો, અને થોડા જ્યાદા નાસ્તે થાય ને પછી કરાવી દીધો ફૂલ નાસ્તો. કેસે કેસે લોગ રહેતે હૈ યાર યહાં પર. ફાઇનલી મિત્રો આપણે બગદાણા પહોંચી ગયા છીએ. તમે બધા પણ કરી લો બજરંગદાસ બાપાના દર્શન. જય બાપા, જય જય સીતારામ, સીતારામ. આપણે બગદાણા પહોંચી ગયા છીએ. હવે આપણે રસોડે જવાનું છે. પછી તો બજરંગદાસ બાપાના મસ્ત મજાના દર્શન કરી લીધા. પછી ફૂલ વરસાદ હતો એટલે કલ્પેશ કાકાએ જ્યાં ટીપા પડતા હતા પતરામાંથી ત્યાં ડોલું મૂકી દીધી, જેથી કરીને વધારે ભીનું ન થાય. પછી બધી જગ્યાએ ડોલું મૂકી દીધી. બાપા સીતારામ. તો પછી અમારે બધાને બનાવવાની હતી ફાફડી, એટલે ફાફડીનું મશીન હતું તેમને સરસ મજાનું મસ્ત મજાનું સાફ કરી નાખ્યું. અને એક બાજુ કલ્પેશ કાકાની લોટ જોખતા હતા, પછી લોટ પણ જોખાઈને કમ્પ્લીટ કરી નાખ્યો. પછી ચણાના લોટને મશીનમાં નાખવા મળ્યા, જેથી કરીને મસ્ત મજાનો લોટ બંધાઈ જાય. આ છે લોટ બાંધવાનું બગદાણાનું મશીન, જેમાં ઓટોમેટિક લોટ બંધાઈ જાય છે, કાંઈ હાથે આપણે બાંધવો નથી પડતો. જોઈ શકો મસ્ત મજાનો લોટ બંધાય છે. જેવી રીતે આપણે હાથે બાંધીએ છીએ એવી જ રીતે આ મશીનમાં લોટ બંધાઈ જાય છે. પછી તો અમે બધા તૈયાર થઈ ગયેલા લોટના ગુંડલા વાળવા મળ્યા, જેથી કરીને ગુંડલા વાળેલાને ડાયરેક્ટ મશીનમાં નાખીને ફાફડી પાડવાની રહે. એવી રીતે અમે બધા સરસ મજાના ગુંડલા કરવા મળ્યા છીએ. જો આ બધા ગુંડલા કરે છે, ગવાભાઈની બધા ડીશ વેવે છે, વિપુલભાઈને બધા. પછી આ મશીન દેખાય ત્યાં લઈ જવાના, અને ત્યાં 2 તવા છે તેમાં નાખવાના. એ પણ હું આગળ બતાવીશ, તો બન્યા રહેજો આગળ વિડીયોમાં. બાપા સીતારામ. પછી ગુંડલા તૈયાર થઈ ગયા. પછી જો આવી રીતે ડીશી ગોઠવી દીધેલી હતી વિપુલભાઈ અને ગવાભાઈએ. પછી એ ડીશીને બાપાભાઈ અંબાવતા હતા, અને ગુંડલા એક પછી એક મશીનમાં નાખે એટલે ફાફડી નીચે બનતી જાય અને તળાતી જાય. જોઈ શકો છો આવી રીતે ગુંડલા નાખતા જાય એટલે નીચે ફાફડી બનતી જાય. અને આ ફાફડીમાં કોઈ પણ જાતનો મરી મસાલો નથી નાખવામાં આવતો, છતાં ફાફડી એક નંબર મસ્ત બને છે. પછી તો સાની મસ્ત મજાની પ્રસાદી આવી ગઈ. પછી સાની પ્રસાદી લઈને ઠરી ગયેલી ફાફડી ભરવાની હતી. સા પીધી ત્યાં સુધીમાં ફાફડી ઠરી ગઈ હતી. પછી ફાફડીને ધીરે ધીરે ભરી લીધી, જેથી કરીને ભૂકો ન થાય તે માટે ધીરે ધીરે ભરી લીધી. અને પછી આને મૂકી દેવાની હતી અંદર. તો આજનો મિની બ્લોગ મારો અહીંયા પૂરો થાય છે. તો તમને મિની બ્લોગ કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી દેજો. બાપા સીતારામ.